એક તરફ દેશમાં કેટલાક સ્થળે આઈ લવ મોહમ્મદ બોર્ડ અને સોશિયલ મીડિયા પોસ્ટથી કોમી છમકલાઓની ઘટના સામે આવી છે અને ત્યારે મહારાષ્ટ્રમાં આઈ લવ મોહમ્મદ અને આઈ લવ મહાદેવનો સંદેશ એક જ બોર્ડ પર લખીને હિન્દુ અને મુસ્લિમ સમાજના યુવાનો કોમી એકતાનું અનોખું ઉદાહરણ રજૂ કરી રહ્યા હતા। મહારાષ્ટ્રમાં થાણે જિલ્લામાં મુંબ્રામાં આ યુવાનોએ સામાજિક શાંતિ અને કોમી સૌહાર્દ જળવાઈ રહે એ ઉદ્દેશ્યથી આ અનોખી રેલી યોજી હતી, જેણે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું। આ રેલીમાં મુસ્લિમ બિરાદરો અને હિન્દુ યુવાઓ જોડાયા। બંને સમાજના યુવાઓના હાથમાં આઈ લવ મોહમ્મદ, આઈ લવ મહાદેવના બેનર્સ હતા। રેલી બાદ યુવાઓએ કહ્યું કે આપણે નફરતને બદલે પ્રેમ અને એકતાને પ્રોત્સાહન આપવું જોઈએ। वेडनेसडे को हम लोगों ने प्रोग्राम तय किया कि फ्राइडे को हम लोग आई लव मोहम्मद के ऊपर प्रोटेस्ट रखेंगे। इसका हम लोग को थर्सडे को बासित और मुझे फोन आया कि भाई इसमें मैं भी पार्टिसिपेट करना चाहता हूँ, मैं भी आप लोगों को। इसने खुद से बैनर बनवाया आई लव मोहम्मद और आई लव महादेव, एकता की मिसाल देने के लिए, क्योंकि हमारे मुंब्रा में हम कभी भी आपस में कभी लड़े नहीं है। उसकी मिसाल ये देने के लिए खुद से बना के लाया और इसके साथ कई हिंदू साथी इस प्रोटेस्ट में ज्वाइन हुए।